નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર। આ યોજનામાં કર્યો સુધારો। પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર તો ખેડૂતોને 75,000 થી વધીને 1 લાખ રૂપિયાની સહાય। ઉત્તરાયણમાં રેશન કાર્ડ ધારકોને લોટરી 9 વસ્તુઓ મફત। તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, દિવસે વીજળી। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા તો ખેડૂતોનું દેવું માફ ક્યારે? દરેક ખેડૂતોને 6,000 ની સાથે 42,000 રૂપિયાની સહાય। તો નાના કારીગરોને 3 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન। આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતું, પૈસા ઓટીપી થી લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોની આ મહત્વની યોજનામાં કર્યો મોટો સુધારો। ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કરી દેવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરાયો છે, જેમાં મિત્રો ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણમાં 25% છૂટછાટ આપવામાં આવી છે। હવેથી મિત્રો ISI માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદ મટીરિયલ મિત્રો ખરીદી શકે છે। જો કે GST વાળું બિલ લેવું મિત્રો ફરજિયાત છે। 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ મિત્રો 25% છૂટછાટ અપાય છે। તો 15 મીટરના સહાયક થાંભલાના બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે પણ ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી મિત્રો સરકાર દ્વારા છૂટછાટ આપી દેવામાં આવી છે। આ યોજના મિત્રો ખેડૂતો માટે 2 હપ્તામાં સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતો 50% સુધી સબસિડી માટે પાત્ર છે, જેમાં 100 રૂપિયા પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના ખેડૂતોને 50% જે પણ ઓછું હોય તે સબસિડી આપવામાં આવે છે। સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયા પસાર કરવી પડશે। તો મિત્રો, પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લિમિટેડે બીજા તબક્કા માટે 50% સહાય ચૂકવણી ઓફર કરે છે। એટલે કે જો મિત્રો તમે તાર ફેન્સિંગ કરવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા પણ તમને મિત્રો તાર ફેન્સિંગ કરવા માટે સબસિડી આપવામાં આવે છે। તો જે ખેડૂત ભાઈઓને મિત્રો તાર ફેન્સિંગ કરવી હોય તે મિત્રો ગુજરાતની જે પણ મિત્રો આ યોજના છે તેમાં મિત્રો લાભ લઈને તાર ફેન્સિંગ કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ અને કમી કરવાની સત્તા સહકારી બેંકોને આપતી સરકાર। મિત્રો, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સહકારી મંડળીને વિશે મિત્રો સત્તાઓ આપવામાં આવી છે। તો રાયની મિત્રો સહકારી બેંકો વિશે વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ કરવાની અને કમી કરવાની સત્તા હવે મિત્રો બેંક પાસે રહેશે। આમ ધિરાણનો બોજો બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે। આ માટે મિત્રો રાયની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો નિર્ણય કર્યો છે। રાયની તમામ સહકારી બેંકોને ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને જે પણ અપાતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરી શકે તે માટે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કર્ણાટક, ગુજરાત બાદ હવે આ રાજ્યમાં પહોંચ્યો વાયરસ। ચીનમાંથી ફેલાયો મિત્રો HMPV વાયરસ હવે મિત્રો ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે। કર્ણાટક અને ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ HMPV નો કેસ જોવા મળ્યો છે। અહીં મિત્રો રાજધાની કોલકાતામાં 6 મહિનાની બાળકી આ વાયરસથી પીડિત મળી આવી છે। અગાઉ કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં 1 બાળકીમાં મિત્રો HMPV દેખાયો હતો। જોકે સરકારનું કહેવું છે કે આ વાયરસ નવો નથી અને મિત્રો આ વાયરસથી કોઈ ગભરાવાની જરૂર નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો આ યોજનામાં 25,000 રૂપિયા સુધીનો વધારો। ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ટ્રક કચર યોજના અમલમાં છે। આ યોજનામાં ખેડૂતોને 50% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે મિત્રો સહાયની રકમમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે અને 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય હવેથી મિત્રો ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે।
છે। યોજનાનો મિત્રો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે મિત્રો 16 થી લઈને 17 મેટ્રિક ટન જેટલી મિત્રો સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના મિત્રો આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું અને તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાય છે। એટલે કે મિત્રો આમાં પહેલા ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે તેને વધારીને 25,000 રૂપિયાનો વધારો કરીને ખેડૂતોને હવેથી 1 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મિત્રો 9 વસ્તુ મળશે ફ્રીમાં। રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચારો આવ્યા છે મિત્રો। ઉત્તરાયણને લઈને જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચારો આવ્યા છે, કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુઓ મફતમાં મળવાની છે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો પણ સમાવેશ થાય છે। જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, જેથી હવે રેશન કાર્ડ ધારકો માટે આ ખુશ ખબર ગણી શકાય છે અને રેશન કાર્ડ ધારકોને 9 વસ્તુ છે તે મિત્રો ફ્રીમાં મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો દિવસે વીજળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજવ્યાપી મિત્રો પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર મિત્રો હરપળ ખેડૂતોને પડખે ઊભી રહેવા તૈયાર છે। એટલું જ નહીં મિત્રો, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર મિત્રો કૃષિ રાહત પેકેજની સહાયથી મિત્રો સતત મિત્રો ખેડૂતોને મદદરૂપ થાય છે। આ સંદર્ભમાં મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી મિત્રો પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને ₹1419 કરોડનું જે પણ મિત્રો પેકેજ સરકારે મિત્રો આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ દેવામાં આવી છે। મુખ્યમંત્રીએ મિત્રો ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહાનતા વર્ણવતા તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર દ્વારા આયોજન બંધ રીતે આગળ વધી રહ્યું છે। આગામી 6 થી લઈને 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી મિત્રો વાત પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા। આ સમાચારની જો મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ મિત્રો 5,65,000 અને 68 રૂપિયાનું દેવું છે। એટલે કે મિત્રો ગુજરાતના 42.5% ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે। ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે। તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક મિત્રો 12,631 રૂપિયા નોંધાઈ છે। રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, પરંતુ હકીકત મિત્રો એવી છે કે ખેડૂતોની આવક કરતા જાવકનો આંકડો મોટો છે। દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને પણ અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઈ રહ્યા છે। તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 38.97 લાખ ખેડૂતોએ 9,69,063 કરોડ રૂપિયાની લોન પણ લીધી છે, જેથી કરીને મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો હાલ અત્યારે મિત્રો દેવાદાર બની ગયા છે। ગુજરાતનું કહેવું છે કે જો મિત્રો ખેડૂતોને દેવા માફ કરે તો જ મિત્રો ખેડૂતો આગળ આવે અને ખેડૂતોને જે પણ મિત્રો પોષણક્ષમ ભાવ મળે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતો આગળ આવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના કારીગરોને મળશે મિત્રો સસ્તા દરે 3 લાખ રૂપિયા સુધીની લોન। સરકારે મિત્રો સપ્ટેમ્બર 2023માં શિલ્પકારો અને કારીગરોને વેપાર ધંધામાં આર્થિક સહાય પ્રદાન કરતા પીએમ વિશ્વકર્મા સ્કીમ શરૂ કરી હતી, જેમાં સરકાર દ્વારા સસ્તા દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે।
આ લોન અત્યંત નજીવા દરે પ્રાપ્ત થતી હોવાથી નાના વેપારીઓ અને કલાકારોને આર્થિક ટેકો મળે છે. રાજ્યસભામાં જ મિત્રો હાલમાં જ આ અંગે જવાબ આપતા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ છેલ્લા એક વર્ષમાં મિત્રો 2.2 લાખ લોકો સુધી પહોંચી ગયો છે અને 1751 કરોડ રૂપિયાની લોન પણ આપવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં 18 પરંપરાગત કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, હથોડી અને ઓજાર બનાવનારા, સુરવણકાર, કુંભારો, પથ્થર કામદારો, મોચી, ચણતર, કાર્પેટ, સાવરણી અને ટોપલી બનાવનારા, ધોબી, દરજી, માછીમારીની જાળ બનાવનારા વગેરેનો સમાવેશ આમાં મિત્રો થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 2100 રૂપિયાની સહાય. કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મિત્રો મહિલા સન્માન યોજનાને જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા ટ્રાન્સફર કરશે. તો એટલું જ નહીં મિત્રો, અરવિંદ કેજરીવાલે જાહેરાત પણ કરી હતી કે જો મિત્રો ચૂંટણી પછી મહિલાઓને 1000 રૂપિયાના બદલે 2100 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી લોન યોજના લઈને પણ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ મિત્રો કેસીસી લોન યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હશે તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે. હવે મિત્રો આમાં લોન કેવી રીતે મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો તમે નાના વેપારી છો અને તમે તાત્કાલિક પૈસાની તમારે જરૂર છે, પરંતુ તમારી પાસે ગેરંટી તરીકે કંઈ નથી. આવી સ્થિતિમાં લોન મેળવવાની પડકારજનક બની શકે છે. સ્થાનિક મિત્રો મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજદર અને દેવાની જાળમાં ફસાવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના તમારા માટે મદદરૂપ થઈ શકે છે. આ યોજના હેઠળ તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી. તમે ફક્ત તમારું આધાર કાર્ડ બનાવીને 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીને ત્વરિત લોન મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો હવેથી દિવસે વીજળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોને પડખે ઊભી રહેવા તૈયાર છે. એટલું જ નહીં મિત્રો, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજને મિત્રો ઉદારતામાં સહાયથી મિત્રો સતત મદદરૂપ થાય છે તેમ પણ મિત્રો તેમણે ઉમેર્યું હતું. તો આ સંદર્ભમાં મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા 1419 કરોડનું જે પણ મિત્રો પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી મિત્રો 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓને મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફી દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરાય છે. તે જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેમાં દીકરીઓને સીધા જ તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનામાં સરકારી યોજના અને
લગ્ન કરવા રહેલી દીકરીઓ માટે અને ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય કરવા માટે તેમને કુંવરબાઈનો મામેરુ યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રૂપિયા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે। નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય કરવામાં આવે છે। કુંવરબાઈનું મામેરુ યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી તેમને લાભ આપવામાં આવે છે।